ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। હવે પંચદશનો 14મો અધ્યાયનો પ્રારંભ થાય છે. બ્રહ્માનંદે વિદ્યાનંદો નામ ચતુર્થોધ્યાય. તો બ્રહ્માનંદનું પ્રકરણ ચાલી રહ્યું છે. પંચદશીના છેલ્લા 5 અધ્યાયોને કે 5 પ્રકરણોને બ્રહ્માનંદ કહેવામાં આવ્યો. એક જ પ્રકરણ ગણવામાં આવ્યું છે. એક જ પ્રકરણના આ 5 અધ્યાય છે. તો આમ તો પંચદશીમાં 15 પ્રકરણ છે, માટે પંચદશી કહેવાય છે. એમાં 11મા પ્રકરણને એટલે છેલ્લા 5ને એક જ પ્રકરણ જાણે ગણવામાં આવતું હોય એના 5 અધ્યાય છે. એમાં 3 અધ્યાય પૂરા થયા અને બ્રહ્માનંદના નિરૂપણનો આ 4થો અધ્યાય શરૂ થાય છે. ટૂંકમાં છેલ્લા 5 પ્રકરણ બ્રહ્માનંદનું નિરૂપણ કરે છે. એને 4થો અધ્યાય ગણો કે પહેલે ગણીને 14મો અધ્યાય ગણો. તો પહેલા 3 અધ્યાયમાં જે થઈ ગયું તે અને 4થા અધ્યાયમાં થવાનું છે એ વાત ગ્રંથકાર આપણને પહેલા શ્લોકમાં કહે છે. યોગેનાત્મ વિવેકેન દ્વૈતમિથ્યાત્વ ચિંતયા બ્રહ્માનંદમ પશ્યતોથ વિદ્યાનંદો નિરૂપ્યતે. યોગેન આત્મવિવેકેન દ્વૈત મિથ્યાત્વ ચિંતયા. આ 3 અધ્યાય છે. યોગેન તો બ્રહ્માનંદે યોગાનંદ. 11મું પ્રકરણ જે હતું એ યોગાનંદનું પ્રકરણ હતું. યોગની વ્યાખ્યા કરવામાં આવી. તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંહિતમ. અનાત્માને કારણે અજ્ઞાનને કારણે અનાત્મામાં અથવા ઉપાધિમાં જે આત્મભાવ જન્મ્યો એનું નામ યોગ. તો અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. અજ્ઞાનને કારણે આપણું વિવેક જ્ઞાન આવૃત થઈ ગયું, ઢંકાઈ ગયું, એને કારણે મોહ જન્મ્યો. તો આત્માના જ્ઞાનને કારણે હું જ આનંદ સ્વરૂપ છું કે બ્રહ્માનંદ રૂપ છું એ ન જાણવાને કારણે ઉપાધિમાં અહમ ભાવરૂપી યોગ થઈ ગયો.
તો દુઃખ સંયોગ, દુઃખ સાથેનો સંયોગ થઈ ગયેલો છે. ઉપાધિમાં અહમ ભાવ, એને કારણે ઉપાધિની મર્યાદાઓને પોતાની મર્યાદાઓ માનવી, એને કારણે મર્યાદિતપણાનો અલ્પતાનો ખ્યાલ સતત સેવવો અને એ ખ્યાલથી દુઃખી થવું. પછી કલ્પિત અલ્પતામાંથી મુક્ત થવા માટે વલખા મારવા, નામ સંસાર. આ દુઃખ સાથેનો સંયોગ, દુઃખ સંયોગ વિયોગ, એને યોગ કહેવામાં આવ્યો. એટલે 11મા પ્રકરણની અંદર કેવી રીતે આ દુઃખ સાથેનો સંયોગ છે, એટલે ઉપાધિમાંથી કેવી રીતે વિયોગ કરવો, ઉપાધિમાંથી અહમ બુદ્ધિનો ત્યાગ કરીને કેવી રીતે બ્રહ્મમાં અહમ બુદ્ધિ સ્થાપિત કરવી, આખી યોગની વાત કરવામાં આવે. અને તેથી છે તો બ્રહ્માનંદ જ, પરંતુ યોગ દ્વારા પ્રાપ્ત થવાના કારણે એને યોગાનંદ કહેવામાં આવે. બ્રહ્માનંદે યોગાનંદ એટલે યોગેના, યોગન એટલે દુઃખ સંયોગ વિયોગેના, દુઃખ સાથે થયેલા સંયોગના વિયોગથી અનાત્મામાંથી આત્મબુદ્ધિનો ત્યાગ કરીને આત્મામાં કે બ્રહ્મમાં આત્મબુદ્ધિ સ્થાપિત કરવા રૂપી યોગથી જે બ્રહ્માનંદ અનુભવ થાય ને યોગાનંદ કહ્યો. આત્મ વિવેકેના, એની પછીનું પ્રકરણ હતું બ્રહ્માનંદે આત્માનંદ. તો આત્માનો આનંદ એ આત્મા અનાત્મા વિવેક છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. પહેલામાં દુઃખ સંયોગ વિયોગ યોગ એવું કહેવામાં, એવું વાક્યની છણાવટ કરી, વિસ્તાર કર્યો. આમાં આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ, આત્માની કામનાને કારણે, આત્મા પ્રત્યેના પ્રેમને કારણે બીજી બધી વસ્તુઓ પ્રિય લાગે છે. તો આત્મા એટલે શું? એ આત્મા શબ્દના ગ્રંથકારે 3 અર્થ સમજાવ્યા. એક ગૌણ અર્થમાં, બે મિથ્યા અર્થમાં અને મુખ્ય અર્થમાં આત્મા શબ્દ. તો પુત્ર વગેરે બહારના પદાર્થોમાં જે આસક્તિ હોય, એ આસક્તિને કારણે મનુષ્ય પોતાની જાતને ભૂલી જાય અને ક્ષણભર માટે પુત્ર વગેરે જ આત્મા માનવા માંડે, એવું બને. અને ત્યારે પછી એ પુત્ર સૌથી વધારે પ્રિય બની જાય અને એની જે પ્રિય હોય એ પણ પ્રિય બને, એને અપ્રિય હોય તે અપ્રિય બને. પુત્ર અને આત્મા વચ્ચેનો ભેદ તો જાણીતો છે, એ પોતે પણ જાણે છે. અને છતાં પણ પુત્ર જે વાસ્તવમાં પોતાના કરતા અત્યંત ભિન્ન છે, એમાં પણ આસક્તિને કારણે આત્મબુદ્ધિ થઈ જાય. તેથી પુત્ર વગેરેને ગૌણ અર્થમાં આત્મા કહેવામાં આવે. પછી મિથ્યા અર્થમાં આ ઉપાધિ, દેહિન્દ્રિય મન બુદ્ધિરૂપી ઉપાધિ, એ પણ આત્મા, એ પણ અનાત્મા જ છે. પરંતુ અજ્ઞાનને કારણે એમાં આત્મબુદ્ધિ છે. એ પોતે જાણતો નથી કે આ જુદું છે, પેલો જાણે છે અને છતાં આત્મબુદ્ધિ કરે છે, મારે ગૌણ આત્મા કયો. આ જાણતો નથી એને કારણેમાં આત્મબુદ્ધિ છે, મારે એને મિથ્યા આત્મા કયો. અને મુખ્ય આત્મા સચ્ચિદાનંદ ઘન. તો મુખ્ય આત્માનો ગૌણ અને મિથ્યા આત્માથી વિવેક, આત્માનો, આત્મા વિશેનો જે ખ્યાલ છે કે સમજ છે, એ ગૌણ આત્માથી એને મુક્ત કરવી, મિથ્યા આત્માથી મુક્ત કરવી અને મુખ્ય આત્મામાં સ્થાપિત કરવી, એને આત્મ વિવેક કહેવામાં આવ્યો. ગૌણ અને મિથ્યા આત્માથી મુખ્ય આત્માને જુદો પાડવો, એ વિવેક દ્વારા મુખ્ય આત્મા જે સચ્ચિદાનંદ છે એને આત્માને અનુભવો. આનંદ નામ છે આત્મા છે, બ્રહ્માનંદ જ છે. તો આત્માનંદ કહેવામાં આવે. આત્મા એનો અદ્ભવ સ્થાન કે આત્મા એનો કેન્દ્ર હોવાને કારણે, આત્મામાં બુદ્ધિને કેન્દ્રિત કરવાને કારણે પ્રાપ્ત થવા માટે આત્માનંદ કહેવાય. દ્વૈત મિથ્યા તો ચિંતા, ત્રીજા અધ્યાયનું નામ અદ્વૈતાનંદ કહ્યું. એ અદ્વૈતાનંદ કઈ રીતે? તો પહેલા જ પ્રશ્ન કરવામાં આવ્યો કે આપ તો કહો છો કે આત્માનંદ એ બ્રહ્માનંદ છે, બરોબર, પણ આત્મા અને અનાત્મા બે જુદી વસ્તુઓ છે. આ જગત તો અનાત્મા છે, હું આત્મા છું. તો જ્યાં સુધી અનાત્મા અને આત્માનો આ ભેદ હોય ત્યાં સુધી એ બ્રહ્માનંદ કેમ હોઈ શકે? એને જ બ્રહ્મ કહેવાય જે સર્વ પ્રકારના ભેદભાવથી મુક્ત છે. તો આત્માનંદ બ્રહ્માનંદ કેમ સંભવી છે? એટલે આખા પ્રકરણમાં ગ્રંથકારે સમજાવ્યું કે કેવી રીતે જેને અનાત્મ કહેવામાં આવે છે એ વાસ્તવમાં મિથ્યા છે. જે દ્વૈત છે, આત્મા કરતા ભિન્ન જે જગત માનવામાં આવે છે એ મિથ્યા છે. દ્વૈત મિથ્યાત્વ ચિંતા, એને આપણે સર્જનની પ્રક્રિયા બતાવી. યથા સૌમ્ય એકેન મૃતપિંડેન સર્વ મૃન્મયમ વિજ્ઞાતમ સ્યાત વાચારંભણમ વિકારો નામધેયમ નૃત્યગાય તેવ સત, એ વાક્ય લેવામાં આવ્યું.
કે વાચારંભણમ વિકારો નામ છે. જે વિકાર કે કાર્ય કહેવામાં આવે જેમ કે ઘડો એ વાચારંભણમ વાગારંભણમ એ માત્ર એ તો વાણીનો વિલાસ જ છે. નામ છે એમ નામ માત્ર જ છે, વાણી પર જ આધારિત છે. અને ઘડો જેને કહીએ નામ માત્ર છે. એ ઘડો નામથી વધારે કોઈ નામી સત્તા નથી. મૃત્તિકા ઇત્યેવ સત્યમ, મૃત્તિકા જ સત્ય છે. એવું હોવાના કારણે માટીના એક પિંડને જાણવાથી માટીમાંથી બનેલા બધા પાત્રોનું જ્ઞાન થઈ જાય. એ રીતે બધા ઘડાઓનું મિથ્યાત્વ, માટીનું સત્યત્વ, ઉપાદાન કારણ સત્ય છે, કાર્ય મિથ્યા છે. આત્મા જ ઉપાદાન કારણ છે. તસ્માદ વા એ તસ્માત આત્મન આકાશ સંભૂત, આકાશાદ વાયુ વાયુ અગ્નિ વગેરે એમ કદૈત્ય ઉપનિષદ વાક્ય પણ કહ્યું. કેવી રીતે આત્મા જે બ્રહ્મ છે એમાંથી જ આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી ઔષધિ દેહ સુધીના બધા જે પદાર્થો બન્યા છે એ માટે આત્મા જ ઉપાદાન કારણ છે. એ રીતે આત્માની અદ્વિતીયતા બતાવે. ભલે અજ્ઞાનને કારણે આપણે જગતને જુદું માનતા હોઈએ, અજ્ઞાનને કારણે અનાત્માઓ ખ્યાલ ભલે સેવતા હોઈએ, પણ જયારે જોઈએ કે અનાત્મા કે જગત તો મિથ્યા છે, અને ત્યાર પછી એવું આત્મા અનાત્માનો કોઈ ભેદ રહેતો નથી. એક આત્મા જ અદ્વિતીય સિદ્ધ થાય છે. તેથી એ જે આનંદ છે એ આત્માનંદ બ્રહ્માનંદ જ છે. દ્વૈત મિથ્યાત્વ ચિંતયા, આમ દ્વૈતના મિથ્યાત્વના ચિંતન દ્વારા બ્રહ્માનંદમ પશ્યત, આ પ્રકારે બ્રહ્માંડ અનુભવ કરતો. ક્યાં તો યોગથી આત્માને એટલે આત્માને અનાત્માથી જુદો પાડવો, અથવા તો આત્મા વિવેકથી મુખ્ય અને ગૌણ આત્માથી મુખ્ય આત્માને જેવો સમજવો, અથવા દ્વૈતના મિથ્યાત્વથી આત્માની અદ્વિતીય. આ બધી જુદી વસ્તુ એટલે એક જ વસ્તુના પાસા છે. આ બધું ખરેખર તો જાણવું જોઈએ. પણ ગ્રંથકાર જાણે કે જુદા જુદા આત્મા જુદા જુદા પ્રકારના આનંદ નિરૂપણ ન કરતા હોય. ખરેખર તો બ્રહ્માંડમાં પાંચે પાંચ વસ્તુ આવી જ જાય. છતાં પણ શાસ્ત્રોમાં બ્રહ્માનંદનું ભિન્ન ભિન્ન પ્રકારે નિરૂપણ કરવામાં આવ્યું છે, જુદી જુદી રીતે. એકને યોગ કહેવામાં આવ્યો, બીજાને આત્માનંદ કહેવામાં આવ્યો, ક્યાંક અદ્વૈતાનંદ કહેવામાં આવ્યો. અને એ વાક્યો લઈ લઈને ગ્રંથકાર બતાવે છે કે વાસ્તવમાં એક જ બ્રહ્માનંદ આ ભિન્ન ભિન્ન પ્રકારના નામને પ્રાપ્ત કરે છે. બ્રહ્માનંદ પશ્યત, આ પ્રકારે બ્રહ્માંડનું દર્શન કરનાર, બ્રહ્માંડનો અનુભવ કરનાર. યત્રો પરમદે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા યત્ર ચૈવાત્મનાત્માન પશ્યન આત્મનિ તુષ્યતિ. તું પશ્યન એટલે અનુભવન, જોતો અથવા અનુભવ કરતો, અથવા વિદ્યાનંદો નિરૂપ્યતે. હવે એટલે આ પ્રકારે બ્રહ્માંડનો અનુભવ કરનાર છે એ જ્ઞાની પુરુષ વિદ્યાનંદ છે. આત્મજ્ઞાનને કારણે આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનને કારણે જે આનંદ છે એને વિદ્યાનંદ કહે છે. અથ વિદ્યાનંદ નિરૂપ્યતે. એટલે આગળના ત્રણ પ્રકરણમાં આ રીતે યોગાનંદ, આત્માનંદ અને દ્વૈતાનંદ આ ત્રણનું નિરૂપણ કર્યા પછી હવે વિદ્યાનંદનું નિરૂપણ થઈ રહ્યું છે. વૃત્ત વર્તિષ્યમાણયો ગ્રંથો સંબંધમાં, વૃત્ત અર્થાત ત્રણ પ્રકરણો કે ત્રણ અધ્યાયનો ગ્રંથ થઈ ગયો છે. તે વર્તિષ્યમાણ અર્થાત આ ચોથા અધ્યાય ગ્રંથ જે આવવાનો છે એનો સંબંધ બતાવ્યો. વિદ્યાનંદ સ્વરૂપમાં, આ વિદ્યાનંદ શું સ્વરૂપ છે એ બીજા શ્લોકમાં કહે છે. વિષયાનંદવદ વિદ્યા આનંદો ધીવૃત્તિરૂપક દુઃખાભાવાદિરૂપેણ પ્રોક્ત એષ ચતુર્વિધ. વિષયાનંદવત, તો વિષયાનંદની જેમ. એ પછી 15મા પ્રકરણનો વિષય છે. 15મું છેલ્લું પ્રકરણ બ્રહ્માનંદે વિષયાનંદ. તો વિષયમાંથી આનંદ મળે છે પણ બ્રહ્માનંદ જ છે એ બતાવશે. તો બધા જાણે છે કે વિષયનો જ આનંદ છે, અર્થાત આપણને ઈચ્છનીય વિષય પ્રાપ્ત થાય એને ભોગવવાને કારણે જે આનંદ છે તો મનની અવસ્થા છે, વૃત્તિરૂપ છે. તો વિષયાનંદવત, વિષયાનંદની જેમ
વિદ્યાનંદો ધીવૃત્તિ રૂપક. તેવી રીતે વિદ્યાનંદ છે પણ બુદ્ધિની વૃત્તિ રૂપ છે. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એક અદ્વિતીય છું, ચિદાનંદ રૂપ છું. આ પ્રકારનું જ્ઞાન એની વૃત્તિ કઈ? જ્ઞાન વૃત્તિ કઈ. તો આ રીતે વિદ્યા એટલે કે વૃત્તિ. કોઈ પ્રકારનું જ્ઞાન હંમેશા વૃત્તિના રૂપમાં હોય. આ ઘટક જ્ઞાન કહો, પટક જ્ઞાન, કોઈ પણ જ્ઞાન જે હોય તે મનની વૃત્તિના રૂપમાં હોય. એટલા જ માટે આત્મજ્ઞાન પણ મનની વૃત્તિના રૂપમાં હોય. આ વૃત્તિ શું કરે? અજ્ઞાન રૂપી આવરણનો ભંગ કરે. આપણે ઘણી વાર ચર્ચા કરી ગયા કે ભાઈ ઘડાનું આપણને જ્ઞાન છે કે ઘડો છે, એ ઘડાનું જે જ્ઞાન છે એ બે તબક્કામાં થાય. પહેલો તબક્કો એ છે કે આપણું અંતઃકરણ આ ઘડાના સંપર્ક દ્વારા ઘડનો આકાર ધારણ કરે એટલે ઘટાકાર વૃત્તિ જન્મે. એ ઘટાકાર વૃત્તિ આ ઘડા આડે રહેલા આવરણનો ભંગ કરે અને પછી એ વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય એ ઘડાને પ્રકાશિત કરે. આ રીતે આપણને આ ઘડો છે કે હું ઘડો જાણું છું એ પ્રકારનું જ્ઞાન થાય. એટલે દરેક જ્ઞાનમાં વૃત્તિ તો જોઈએ જ. તો આત્મજ્ઞાનમાં વૃત્તિ જોઈએ. આત્મા પણ આવરણથી ઢંકાયેલો છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવ. તો અજ્ઞાન રૂપી આવરણથી આત્મા પણ જાણે કે ઢંકાયેલો છે. ત્યાં વૃત્તિ જોઈએ. હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિ જોઈએ. પણ પછી પેલી વૃત્તિ વ્યાપ્તિ જોઈએ, પછી ફલ વ્યાપ્તિ, અર્થાત આત્મા સ્વયં પ્રકાશવાના કારણે બીજા તબક્કાની આવશ્યકતા નથી. પછી વૃત્તિ તો જોઈએ. હું બ્રહ્મ છું એ પૂરતું નથી, પરંતુ હું બ્રહ્મ છું એ જાણું એ વસ્તુ મારા પ્રગટ થાય, એ મારા અનુભવનો વિષય જન્મે એ આવશ્યક છે. એ ઓળખ જન્મે. ટૂંકમાં હું વિશે જે બધા ભ્રમ ધરાવું છું એ ભ્રમ દૂર થતા હુંનું વાસ્તવિક સ્વરૂપ છે એનું જ્ઞાન થાય. હુંનું જ્ઞાન તો છે જ અત્યારે મારી જાતને જીવ જાહેર કરું ત્યારે પણ એ હુંનું જ્ઞાન જ છે. ત્યાં આગળ જીવને બદલે બ્રહ્મ આવી જાય. બ્રહ્મ પણ છે જ અંદર. હું જીવ છું એમ જયારે કહું ત્યારે અંદર બ્રહ્મ છે જ. તો બ્રહ્મની અંદર કે ચૈતન્યમાં આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા ઉમેરી દેવામાં આવ્યા. સંકર બધું મિક્સચર, એડ મિક્સચર, ભેળસેળ થઈ ગઈ છે. આત્માની ભેળસેળ થઈ ગઈ. સવારે કહ્યું ને કેવી ભેળસેળ કરવામાં આપણે નિષ્ણાત છે. વસ્તુ અશક્ય હોય છતાં પણ ત્રણ ભિન્ન ભિન્ન સ્થળે રહેલી વસ્તુઓને કેવળ ભેળવી દે છે. ઘટો એટલે શું? પછી આ શું છે? તો ઘડો, પદાર્થ માટે પણ ઘડો શબ્દ એ તો ભૂમિ પર છે. એનું નામ શું? તો ઘડો. એ તો નામ વાણીમાં છે. એનું જ્ઞાન છે તો ઘડો. એ ઘટાકાર વૃત્તિ તો અંતઃકરણ મનમાં છે. આમ એક વસ્તુ ભૂમિ પર છે, બીજી વાણીમાં છે, ત્રીજું મનમાં છે. પણ માણસ આ ત્રણનો ભેદ જાણતો નથી. એ બધા માટે ઘડો શબ્દ જ વાપરે છે. આમ ઘડા શબ્દના પ્રયોગમાં આ ત્રણને ભેગા કરી દેવામાં આવ્યા, એનું તાદાત્મ્ય કરી દેવામાં આવ્યું. એનું નામ જ ભ્રમ. તો આવી રીતે આ મનુષ્યનું મન છે એ તાદાત્મ્યમાં ખૂબ નિષ્ણાત છે. જેથી બહુ તાદાત્મ્ય થઈ ગયો છે. એટલે હું પુરુષ છું, સ્ત્રી છું આ પ્રકારે જાહેર કરતા પણ હું અર્થાત બ્રહ્મત્વમાં રહેલું જ છે. એટલા જ માટે જે મિથ્યા અંશ છે, આરોપિત અંશ છે, એનો માત્ર બાધ કરવાનો છે. અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. આમ હું પુરુષ છું કે જીવ છું, સંસારી છું, એમાં અધ્યારોપ રહેલો જ છે. સંસારીપણાનો એનો અપવાદ થાય તો હુંનું શુદ્ધ જ્ઞાન થાય. એટલે કે આત્મજ્ઞાન પણ નવું ઉત્પન્ન કરવાનું નથી. આપણે ઉત્પન્ન કરી પણ ના શકીએ. પણ આત્મા સ્વયં પ્રકાશવાના કારણે સતત એનું જ્ઞાન છે જ, એનો અનુભવ છે જ. માત્ર એની અંદર જે આરોપિત અંશ અંદર જોડાઈ ગયો છે અથવા આપણે જોડ્યો છે એને દૂર કરવાથી અનારોપિત જે અંશ છે એનું જ્ઞાન એટલે આત્મજ્ઞાન. તેથી એ ઓળખના રૂપમાં છે અને અનુભવ કહો, ઓળખ કહો, સાક્ષાત્કાર કહો. ઓળખ આત્માની સાચી ઓળખ, અત્યારે આત્માની ખોટી ઓળખ છે. જેવી રીતે કોઈ મારો મિત્ર હોય, બહુ વર્ષો પછી મળતા હોય, એની ખોટી ઓળખ હોય. એને કારણે એના વિશે કંઈક ખ્યાલ હું સેવતા હોઉં, પછી જયારે મને કહેવાય કે આ તો ફલાણો છે, તો એની સાચી ઓળખ જન્મે. એટલે એવું નથી કે એનો નવો અનુભવ થયો, કે એનું જ્ઞાન હતું જ નહીં, નવું જ્ઞાન જમે, એવું નથી. એનો અનુભવ હતો જ, પણ એના વિશે ખોટો ખ્યાલ હતો.
માટે ખોટા ખ્યાલને દૂર કરવાની જરૂર, એ નવા અનુભવો ઉત્પન્ન કરવાની જરૂર નથી. પણ હવે જયારે થયું કે આ તો કૃષ્ણમૂર્તિ છે, તો વૃત્તિ જન્મી. હું દસમો છું, વૃત્તિ જન્મ દસમો છું જ, દસમો અનુભવ પણ છે. પણ ભ્રમથી મારી જાતને હું નવમું માનતો હોઉં તો એ ભ્રમ દૂર થવાથી હું દસમો છું એ પ્રકારની સૂઝ, સમજ, એને પ્રજ્ઞા કહો, જ્ઞાન કહો, અનુભૂતિ કહો, જે વૃત્તિ રૂપક એ તો બુદ્ધિની વૃત્તિના રૂપમાં છે. અને એ જ આનંદ સ્વરૂપ છે. જ્યારે આ પ્રકાર હું બ્રહ્મ છું એ પ્રકારની જ્યારે મને ઓળખ પ્રાપ્ત થાય ત્યારે એ વૃત્તિમાં જ આનંદ, બ્રહ્માનંદ અભિવ્યક્ત થાય છે. એ જ બ્રહ્માનંદને દુઃખાભાવાદ રૂપેણ પ્રોક્તેશ ચતુર્વિધ. દુઃખ અને અભાવ વગેરે રૂપથી પછીના શ્લોકમાં જ કહે છે ચતુર્વિધ, એને 4 પ્રકારનો કહેવામાં આવે છે. ટૂંકમાં આ રીતે હું બ્રહ્મ છું એ જ્ઞાનને કારણે જે આનંદ જન્મે છે એ આનંદને જ 4 પ્રકારનો કહેવામાં આવ્યો, કે 4 તબક્કાનો કહેવામાં આવ્યો. ચાતુર્વિધ્યમેવ દર્શયતી. એ કયા 4 પ્રકાર છે? તો 3જા શ્લોકમાં કહે છે દુઃખાભાવશ્ચ કામાપ્તિ કૃતકૃત્યોહમિત્યસૌ પ્રાપ્ત પ્રાપ્યોહમિત્યેવ ચાતુર્વિધ્યમુદાહૃતમ. આ 7 અવસ્થાની વાત કરવામાં આવી રહી આગળ. આવરણ, વિક્ષેપ, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, આવી રીતે દુઃખ અભાવ, કૃતકૃત્યતા, પ્રાપ્ત પ્રાપ્તિ વગેરે, તૃપ્તિ. તો આમાંથી છેલ્લી 4ની વાત કરે છે. એટલે 7મા પ્રકરણમાં આ બધી ચર્ચા વિગતવાર આવી ગઈ. એમ જોવા જઈએ તો 7મા પ્રકરણમાં આમાં બહુ ફેર નથી. ત્યાં પણ એને તૃપ્તિ દીપ પ્રકરણ કહેવામાં આવ્યું. ત્યાં પણ જ્ઞાની પુરુષને આત્માના વાસ્તવિક જ્ઞાન જે તૃપ્તિ જન્મે છે એને પ્રકાશિત કરવામાં આવે. એટલે જોઈશું આપણે કે આ પ્રકરણમાં પણ છેલ્લા ઘણા બધા શ્લોકો તો એ 7મા પ્રકરણના જ છે. એટલે આમાં બહુ નવું નથી કહેવાનું. છતાં પણ આ વિદ્યાનંદ એ પ્રકારનો વિષય હોવાના કારણે જે કંઈક એમાં ઉમેરો કરવાનો છે કે જે જણાવી દેશે ગ્રંથકાર, અને વળી પછી આપણને તૃપ્તિના એ શ્લોકો કહેશે. તો આનંદની 4 અવસ્થાઓ. દુઃખ અભાવ, પછી કામાપ્તિ, દુઃખ અભાવશ્ચ કામાપ્તિ કૃતકૃત્યોહમિત્યસૌ. એ પહેલી અવસ્થા છે દુઃખનો અભાવ. બીજી અવસ્થા છે કામાપ્તિ, તે કૃતકૃત્યોહમ ઇત્યસૌ પ્રાપ્ત પ્રાપ્યોહમ ઇત્યેવ ચાતુર્વિધ્યમ ઉદાહૃતમ. તો આ જે વિદ્યાનંદ છે એને આ 4 પ્રકારનો કહેવામાં આવ્યો. એ ગ્રંથકાર પોતે 4 પ્રકાર સમજાવશે. તૃપ્તિદીપ પ્રકરણો સમજાવેલા, અહીં જરા વિગતથી સમજાવશે. પેલા દુઃખનો ભાવ. જેમ પેલા 10મા છોકરાને પહેલા પરોક્ષ જ્ઞાન થાય કે 10મો છે, કારણ કે પહેલા અભાવ તો અસ્તિત્વના અભાવ રૂપ અભાનાપાદક, અસદાપાદક. 10મો નથી. કેમ નથી? 10માને જાણતો નથી. એને કહેવાય કે 10મો છે, તો એ અસ્તિત્વના જ્ઞાનથી પરોક્ષ જ્ઞાન થયું. એટલે અસત્વાપાદક, તો એનું અસત્વ દૂર થયું. 10મો નથી જયારે એને કહેવામાં આવ્યું કે 10મો છે, ત્યારે નથી પણ તો દૂર થયો. પછી કોણ છે? તો તું 10મો છે. ત્યારે અપરોક્ષ જ્ઞાન થયું કે હું 10મો છું. એ અભાન, જે ભાનનો અભાવ તે પણ જતો રહ્યો. એટલે પહેલા તો કહે કે રડે છે બિચારો, 10મો નથી, ખોવાઈ ગયો. કેમ? મને દેખાતો નથી, જણાતો નથી. એટલે એનો ઉપદેશ કરવામાં આવે કે 10મો છે. પછી ગણવાની પ્રક્રિયા વગેરે દ્વારા એને એ પ્રકારની એક ભૂમિકા તૈયાર કરવામાં આવે, જેથી જયારે એનો ઉપદેશ કરે કે તું 10મો છું, ત્યારે તરત એ વસ્તુ એને એના મનમાં સૂજે. એમને એમ કહે તું 10મો છું તો કદાચ એ બાઘા મારે, સમજ ના પડે. પણ કઈ રીતે 10મો છું એની આખી એક ભૂમિકા તૈયાર કરવામાં આવે, એક સંદર્ભ તૈયાર કરવામાં આવે કે 10મો છું એમ કહેવાથી પહેલા તો એના મનમાં એક શાંતિ થઈ જાય કે ચાલો 10મો એટલે દુઃખનો અભાવ, તો દુઃખ તો જતું રહે. 10મો ન હોવાને કારણે, ખોવાઈ ગવાને કારણે જે દુઃખ હતું એ તો જતું રહે કે ચાલો છે. પછી
ફરી પાછું એને ગણવાનું કહેવામાં આવે અને પછી જાય એને પૂછે કે ભાઈ 10મો ક્યાં છે, ત્યારે પછી કહેવાય કે તું 10મો છે. ત્યારે તરત એને ખ્યાલ જન્મે કે 10મો ન હોવાનું કારણ શું હતું? હું મારી જાતને જ ગણતરીમાં લેતો ના હતો. એ ટ્યુબલાઇટ ન થાય તો ફરી ગણાવડાવે, જેટલી વાર જરૂર પડે એટલી વાર કરાવડાવે, જુદી રીતે કરાય. એના મનમાં જયારે સૂઝે કે ઓહો, જેને હું શોધતો હતો તે હું જ છું, બસ તો પછી કામ આપતી સુખ પ્રાપ્તિ થઈ ગઈ, કૃતકૃત્યતા થઈ ગઈ, પ્રાપ્તિ થઈ ગઈ. તો પહેલા દુઃખનો અભાવ પરોક્ષ જ્ઞાનથી દુઃખનો અભાવ તેમ બતાવ્યો. અપરોક્ષ જ્ઞાન હોય દુઃખનો અભાવ તો છે જ. પછી બધા કામની પ્રાપ્તિ થઈ ગઈ. સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્યતા હતી. હું 10મો છું, એ 10મો બની ગયો. તો અહીં જે જાણવું અને બનવું બંને એક જ છે. 10માને જાણવું એટલે 10મો બનવું. સયો હોય તત્પરમ બ્રહ્મ વેદ બ્રહ્મયો ભવતી. જે પરમ બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ જ બની જાય છે. તેથી 10માને જાણે 10મો બની કેમ જાય? કારણ કે સ્વયં 10મો છે જ. બસ 10મો પ્રાપ્ત થયો, બધી કામનાઓ પૂર્ણ થઈ ગઈ. જે કઈ કામનાઓની હતી એવું છે ને, હું તો 10માને મેળવવાની જ કામના હતી. એને આપણે બીજી બધી કામનાઓ જન્મે. સાધ્યરૂપ કામના એક જ છે, 10માને મેળવો. તો સાધનની કામના જન્મે. જરા સ્કૂટર લઈ આવો, ચાલો હું જરા જોઈ આવું, એવી અનેક કામનાઓ જન્મે. જરા ચા બનાવી દો, થોડું જે કઈ ટૂંકમાં સાધ્યને એક જ વસ્તુ સાધ્ય કરવાની છે, 10માને શોધવાનો. એને માટે બધી બહુ ચાલો નવા કપડા પહેરી કરતો હોય તો પેલા શૂઝ એને પહેરેલા તો તૈયાર થઈ જાય. તરવાનું એના માટે સ્વિમ જે કંઈ કરતો એવું તૈયાર થઈ જાય બરાબર. ચા પાણી પીને તૈયાર તાજો માગે છે, પછી પડે કે પછી સ્કૂટર લઈને જાય. આ બધી પણ ઈચ્છાઓ જન્મે. 2 પ્રકારની ઈચ્છાઓ છે, સાધનની ઈચ્છા અને સાધ્યની ઈચ્છા. 10મો હું છે, બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. કામ આપતી બધી કામનાઓ પૂર્ણ થઈ ગઈ. કૃતકૃત્યોહમ, કેટલું કરવાનું અત્યાર સુધી? 10માને શોધવાનું મુખ્ય કર્તવ્ય હતો. એની માટે 1000 વસ્તુ કરવી પડે ને. એના માટે રસ્તો જોવો પડે, એના માટે સ્કૂટર લાવવો પડે, એના માટે કેટલી બધી વસ્તુઓ કરવી પડે ને. અનેક વસ્તુ એને કરવાની હતી. 10મો મળી ગયો. કૃતકૃત્યોહમ, જે કરવાનું હતું બધું થઈ ગયું. એ કરવાનું છે ને પ્રાપ્ત કરવા માટે. કોને? 10માને પ્રાપ્ત કરવાનો હતો. છેડ મૂળ ઈચ્છા શું છે? 10માને પ્રાપ્ત કરવો. હું 10મું છે જ્ઞાનમાં પ્રાપ્તોહમ, જે પ્રાપ્ત હતું એને મેં પ્રાપ્ત કર્યું. અપ્રાપ્ત ને પ્રાપ્ત કર્યું એવું જો જ્ઞાન થાય તો એ બરોબર જ્ઞાન નથી. બ્રહ્મના જ્ઞાનમાં જયારે એવી જાતનું જો આપણે ઉગે કે હું તો બ્રહ્મ નહોતો અને બ્રહ્મ બની ગયો, તો પછી વળે બ્રહ્મ ન બને પણ જે આવ્યું તો જતું રહે આગંતુક. એટલે જ્ઞાન કેવું છે? હું જે બ્રહ્મ હતો એ હવે મારે બ્રહ્મ જાણું છું. હું જીવ હતો અને હવે બ્રહ્મ બની ગયો, કે જીવ છું અને બ્રહ્મને પ્રાપ્ત કર્યું એવું નહીં. પણ જે પોતાને જીવ માનતો હતો એ હું વાસ્તવમાં બ્રહ્મ જ હતો. એટલે પ્રાપ્યોહમ ઇતિ એવમ ચાતુર્વિદ્યમ ઉદાહૃતમ. આ પ્રકારે આ વિદ્યાનંદનો ચાતુર્વિદ્ય 4 પ્રકારનો વિદ્યાનંદ છે એ કહેવામાં આવશે. તો હવે પહેલા દુઃખ અભાવ, પછી કામ આપતી, ત્રીજું કૃતકૃત્યતા, ચોથું પ્રાપ્યતા. આ 4નું નિરૂપણ કરશે. પહેલા દુઃખ અભાવનું નિરૂપણ કરશે. તો દુઃખના અભાવનું નિરૂપણ કરે. દુઃખનું નિરૂપણ તો કરવું પડે ને. દુઃખ કેવું છે એમ નિરૂપણ કર્યા પછી દુઃખના અભાવનું નિરૂપણ કરે. નિવર્તનીયમ દુઃખમ વિભજતે. તો આ રીતે વિદ્યાનંદથી, એટલે કે વિદ્યાથી આત્મજ્ઞાનથી જે દુઃખ નિવૃત્ત થાય છે, દુઃખ નિવૃત્તિ. કયા પ્રકારનું દુઃખ છે નિવૃત્ત થાય છે એ પણ જાણવું જોઈએ આપણે. તો આ જ્ઞાનથી જે દુઃખ નિવૃત્ત થાય છે એની વાત કરે 4થા શ્લોકમાં. ઐહિકમ ચામુષ્મિકમ ચેતી એવં દુઃખમ દ્વિધેરિતમ નિવૃત્તિમૈહિકસ્યાહ બૃહદારણ્યકમ વચઃ. ઐહિકમ ચ આમુષ્મિકમ ચ ઇતિ દુઃખમ દ્વિધા ઈરિતમ. દુઃખ 2 પ્રકારનું છે. ઐહિકમ
યહ લોકે ભવમ, આ લોકમાં જે થાય છે એ દુઃખ. આમુષ્મિકમ છે, પછી પરલોકમાં એ દુઃખ, મર્યા પછી દુઃખ. મરતા પહેલા આ દેહ છે ત્યારે જે દુઃખ થાય તે, અને મર્યા પછી પાછું દુઃખ. કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ કરવમિતિ. એટલે જે બધું પાપ આ જીવનમાં કર્યું હોય એ બધું પછી આ દેહના પતન પછી દુઃખ આપે. આવીને સામે જ ઉભું રહે તો કંઈ છોડે નહીં આપણને. એટલે બે પ્રકારના દુઃખ છે. એમ ના માનો કે આ દુઃખોથી છૂટ્યા, માણસ જો આપઘાત કરે છૂટે, ના છૂટે. કારણ કે જે કે આમુષ્મિક દુઃખ છે, જે કે કર્મ કર્યા છે એને કારણે જે દુઃખ ભોગવ, એ તો પછી એનો હિસાબ લેવા હાજર જ છે. માણસ માત્ર આ દેહનો ત્યાગ કરવા છૂટી જતો તો જુદી વાત છે, એવું નથી. પેલું દુઃખ ઊભું જ રહેલું છે, તેને પકડાય પાછું. મહતી વિનષ્ટિ નો ચેત ઇહાવેરિત મહતી વિનષ્ટિ. જો આ જીવન છે ત્યાં સુધીમાં જ જ્ઞાન ન પ્રાપ્ત કર્યું તો મહાન વિનાશ છે. ટૂંકમાં આ બધું વિનાશની રાહ જોઈને ઉભેલો છે. ઐહિકમ છે, આ જીવનમાં દુઃખ પાછું કહેશે શું છે. આમુષ્મિકમ છે, તો આ દેહની અંદર તો ઘણું દુઃખ છે. આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, આધિ વ્યાધિ ઉપાધિ કહે છે, પોતે જ કહે છે. આધ્યાત્મિક એટલે પોતાનામાંથી જન્મતું દુઃખ, શરીરમાંથી જન્મતું દુઃખ, મનમાંથી જન્મતું દુઃખ, બુદ્ધિમાંથી જન્મતું દુઃખ, અહંકારનું જન્મતું દુઃખ. શરીર દુઃખનું કારણ હોય, જ્વર, શિરોરોગ વગેરે, તાવ આવ્યો હોય, માથું દુખે, ફલાણું દુખે, પેટમાં દુખે, અનેક વસ્તુઓ થાય વ્યાધિને કારણે. પછી આદિભૌતિક, આ જગત ઓછું દુઃખ આપનારું છે. જે બાપુ વાજા બેન્ડ વાજા વાગવા માંડ્યા અને જે લાઉડ સ્પીકરો વાગવા માંડે, ધડાધડ લગન એમને ઘેર થાય, એમ આખી દુનિયાને એ લોકો ઊભી રાખે. જે બોમ્બ ફૂટ 1 વાગે એટલે 1 વાગ્યા સુધી બોમ્બ ફૂટે, બધા ધડાધડ ધડાધડ ધડાધડ. કેવો આનંદ છે. એ વાજાઓ વાગ્યા કરે, લાઉડ સ્પીકર બધા. આદિભૌતિક દુઃખ, પંચમા ભૂતથી બનેલા જગતનો દુઃખ આદિભૌતિક. એ તો રિક્ષાઓ અને બસો અને ટ્રકો અને ધડાધડ પે ફે ફે કર્યા જ કરે. મચ્છરો અને માખીઓ બધી વસ્તુઓ ઓછું છે. બેક્ટેરિયા અને વાયરસ આવે ને અનેક વસ્તુઓ છે બધી. એટલે ભગવાને દુઃખ અનેક પ્રકારનું બનાવે. એકમાં છટકો જ બીજું પકડે તમને. તમને એમ કે તમે આમ જતા કોઈ દાડો અને હિન્દુસ્તાનમાં છટકી જ ના છે. ગમે ત્યાં જાઓ, કોઈ ગયો લાઉડ સ્પીકરો હવાના છે, ક્યાંક તો હવા ન છે, ગમે તે જાઓ. લોકો વિચાર કે દુનિયાને આપણે એન્ટરટેન કરીએ, બધાને મનોરંજન આપીએ, બસ નિઃશુલ્ક મનોરંજન. તમારે જોઈએ કે ના જોઈએ. આ રીતે આ બધું આદિભૌતિક દુઃખ, પંચમા જગતનું દુઃખ, એ સિવાય જે બધું આસપાસ હોય અને આદિદૈવિક. શું સ્વામી હમણાં શનિ ચાલે, તમારો ફલાણું ચાલે, શું ચાલે છે? શનિ ચાલે છે, બીજું કઈ નથી. શનિ વક્ર છે, ચાલો શનિ દેવતા વક્ર થયા એટલે પછી બધું વક્ર થવા મળે. આદિદૈવિક દુઃખ, આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક, આ બધું છે ઐહિક. યહ આ લોકમાં કે આ દેહમાં પ્રાપ્ત થતું દુઃખ. ઇતિવમ દુઃખમ દ્વિધા એ રીતે. અને આમુષ્મિક એટલે કે આ દેહના પતન પછી પ્રાપ્ત થનાર દુઃખ. આ કારણે પ્રત્યવાય, જો આપણું કર્તવ્ય કર્મ ના કર્યું તો પ્રત્યવાય, તો દોષ લાગવાનો. જે કરવું જોઈએ ના કરીએ એનો પણ દોષ લાગે. આપણી સામે કે કર્તવ્ય હોય અને આપણે ના કરીએ, ભલે વેદાંતિ લોકો કે ભાઈ ન કરવાથી કશું ના થાય, પણ થાય કે કશું ના કરે તો કઈ ઉત્પન્ન ના થાય. પણ કશું ના કરે તો કશું તો કરે જ ને, પણ એ ના કરે તો બીજું કઈ કરે. પેલો કહે છે કે તું સાચું કામ નહીં, તું બીજું કઈ કરીશ. પેલા મદદ કરો ના કરે, ચાલી ગયો તો બીજું કઈ કરે. અને તેથી પોતાની સમક્ષ જે કર્તવ્ય છે એ ન કરવાનું પણ મહાન પાપ છે. આ કારણે પ્રત્યવાય, જે કર્તવ્ય કર્મ છે એ ન કરવાથી પણ પ્રત્યવાય ભાવિ દુઃખ થાય. એટલે અમે છટકી ના શકીએ. આપણે કેટલું કર્તવ્ય છે. દેવતાઓ પ્રત્યે કર્તવ્ય, પિતૃઓ પ્રત્યે કર્તવ્ય, ઋષિઓ પ્રત્યે કર્તવ્ય, મનુષ્ય પ્રત્યે કર્તવ્ય, ભૂતો પ્રત્યે કર્તવ્ય, બધા પ્રત્યે કર્તવ્ય છે. અને ન કરીએ તો મેં તો કશું કર્યું નથી, પણ નથી કર્યું એ પણ
એટલે તો ભગવાન કહે ને ભાઈ કે યજ્ઞ શિષ્ટાશનસ્તંત મુચ્યંતે સર્વકિલ્બિષૈ ભુંજતે તે ત્વઘમ પાપા ये પચંત્યાત્મકારણાત. પોતે રસોઈ કરે, એકલ પેટો જ ખાઈ જાય અને બીજા કોઈને ભાગ ના આપે. મેં તો કશું નથી કર્યું, પણ ભાગ ના આપવા બી તો કર્તવ્ય ચૂકી ગયો ને. તેથી આવી રીતે એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ અઘાયુરિન્દ્રિયારામ મોઘમ પાર્થ સ જીવતી. ભગવાન કે આ પ્રકારે મેં યજ્ઞનું ચક્ર પ્રવર્તિત કર્યું છે. દરેક દરેક આ યજ્ઞની મારી યજ્ઞની જે આખી આ એક નીતિ છે, નિયમ છે, જોડાવવું જ જોઈએ, જોડાવવું જ પડે. મને ખબર નથી, ના ચાલે. ખબર નથી એવું કહી ના શકે કોઈ. અંદરથી બધા જાણે, સામાન્ય ધર્મ બધા જાણે છે કે જે વસ્તુ મને નથી ગમતી બીજાને નથી ગમતી, મને ગમે છે બીજાને, વગેરે વગેરે. અથવા શાસ્ત્રો છે. શાસ્ત્રો ક્યારે ભણીએ તો કઈ વાંધો નહીં, શિષ્ટાચાર છે. કશુંક તો હોય ને. એ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય યજંતે શ્રદ્ધયાન્વિતા. એવું બને કે બિચારો શાસ્ત્રનો જે વિધિ છે એમને ખબર ના હોય. આળસને કારણે કોણ ત્યારે ભણે છે, આ બધું કોણ વાંચે છે, અથવા તો પછી તક ના મળે આપણો કંઈક પણ કારણસર. ધારો કે શાસ્ત્રમાં જે વિધિ કહેવામાં આવ્યું જ્ઞાન ન હોય આપણને, તોય પણ શિષ્ટાચાર છે, વૃદ્ધો છે, વડીલો છે, એમનો આચાર તો ખરો જ ને. આપણા સમયમાં પણ જે લોકો શિષ્ટ છે, સંસ્કારી છે, કેળવાયેલા છે, સજ્જનો છે, એમને કેવી રીતે પોતાની જાત કેવું આચરણ કર્યું. એ બધે ગાંધીજીને ઉભા છે ને બધી જ જગ્યાએ, એમણે કેમ આચરણ કર્યું, પેલા સંજોગોમાં શું કર્યું, પેલામાં શું કર્યું. આપણે ન કરીએ એટલે અકર્ણમ. એટલે શું શું કરવાનું આપણે તમારે લખેલું છે તો કે અંત જ નથી. પણ અકારણે પ્રત્યવાય, ટૂંકમાં આવી રીતે ભુંજતે તે ત્વઘમ પાપા યે પચંતી આત્મકારણાત. માત્ર પોતાના માટે જે લોકો પકવે કે રાંધે એ લોકો તો પાપ ખાય છે વગેરે. એમ કહીને અકારણે પ્રત્યવાય કયો ભગવાન. ભગવાન કહે તમે ન કરો તો પ્રત્યવાય દોષ લાગે. તો આ બધું પછી જવાબ દે. દિવસ તો પછી જવાબ દે. પેલા કે શિયાળામાં બધું ખાશો તો આખો વર્ષ જવાબ દેશે. બંને રીતે જવાબ આપે. શિયાળામાં આમળાનું ખાશો સ્વામીજી, આખું વર્ષ તમે શક્તિ આપશે. એ સિવાય પણ ભૂસું ભીવું ચવાણું બધું ખાધું તો આખું વર્ષ આવી પણ જવાબ આપે. બંને જવાબ મળે. તો એવી રીતે એટલે અત્યારે પાન પરાગ ખાજે તો તારે પછી જવાબ આપશે તને, એમ કરીને જવાબ આપે. તો તેવી રીતે આ જગતમાં કરેલું અને ના કરેલું પછી જવાબ આપે. એટલે આમ કચ્છ છટકવાની કોઈ રીત નથી, ક્યાંય છટકી શકાય નથી. બહુ જળવે સળાક વ્યવસ્થા છે, બધું એવો બંદોબસ્ત છે ને કે ભાગી શકાય નહીં. આ વ્યવસ્થામાંથી કોઈ ભાગી ના શકાય. કારણ કે કશે ભાગવાની જગ્યા હોય તો ને પેલો કહે ને, અકબર પૂછે બિરબલને કે બિરબલ હું મોટો કે ભગવાન મોટો? જ્યાં પણ આપ મોટા. શું વાત તમારી ખુશામત કરે તો કે ના ખુશામત તો ના કહેવાય, ભગવાન કરતા મોટા કહેવાય. ભગવાન ના કરે આપ કરી શકો છો તો કે શું? જો આપ તો આપના રાજ્યમાં તમે હદ પાર કરી શકો, ભગવાન ના કરી શકે. માટે આપ ભગવાન કરતા મોટા થયા ને એવું બધું. એટલે ટૂંકમાં કોઈ હદ પાર થઈ શકે નહીં. બધે એમનું રાજ્ય ચાલુ છે, સર્વત્ર વ્યાપ્ત છે. જે હોય તો એટલે ઐહિકમ છે આમુષ્મિકમ છે એવમ દુઃખમ દ્વિધા ઈરિતમ. આ દુઃખ આ પ્રકારે બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. આ લોકમાં પ્રાપ્ત થતું દુઃખ અને પરલોકમાં પ્રાપ્ત થતું દુઃખ. નિવૃત્તિમ અહિકસ્યાહ. તો દુઃખ નિવૃત્તિ એટલે કે આત્મજ્ઞાનથી વિદ્યાનંદથી કે આત્મવિદ્યા એટલે આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાનથી આ બંને પ્રકારના દુઃખની નિવૃત્તિ થઈ જાય. બ્રહ્મ જ્ઞાનને અહિક દુઃખ પણ નથી, આમુષ્મિક દુઃખ પણ નથી, કશું નથી કરતો. તો આ વેદાંતની લોકો અકરણે પ્રત્યવાય એ વચનનો વિરોધ કેમ કરે છે? પોતાનું કર્તવ્ય ન કરવાની છૂટ આપવા માટે નહીં, પરંતુ આ જ્ઞાની પુરુષ કોઈ કર્તવ્ય કરતો જણાતો નથી એની અંદર ચિંતા છે. વેદાંતની ચિંતા શું છે કે આ લોકો આ જિંદગી યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત, જ્યાં સુધી જીવો ત્યાં સુધી અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. એમ કરીને જ્ઞાની હો કે ગમે તે હો,
અગ્નિહોત્ર એટલે નિત્ય કર્મ તો કરવું જ જોઈએ. કુરુન નિવેહ કર્માણી જીજી વિષેદ શતમ સમાહ. તમારા સંપૂર્ણ આયુષ્ય સુધી વેદમાં વિહિત કર્મ છે એનું અનુષ્ઠાન કરવું જ જોઈએ. તેથી બ્રહ્મજ્ઞાની થયો કે શું થઈ ગયું? કરો કર્મ, નહીં કરો તો તમને પાપ લાગશે. ત્યાં વેદાંતિ શંકરાચાર્ય કે નહીં, આ જ્ઞાની પુરુષ કોઈ પ્રકારનું કર્તવ્ય કર્મ કરતો જણાતો નથી, પણ એને પાપ ના લાગે. ન કરવાથી પાપ ના લાગે, કે ખરાબ કરે તો ખરાબ પાપ લાગે, ન કરવાથી પાપ ના લાગે. પરંતુ એ નથી કરતા એમ પણ નથી. જ્ઞાની પુરુષ કદાચ બહારથી પોતાનું કર્તવ્ય કર્મ ન કરતો જણાય, પરંતુ એ કર્તવ્ય કર્મ કરવાનો હેતુ શું છે? આપણને શાસ્ત્રમાં આ બધા કર્તવ્ય કર્મ કરવાનું કહેવામાં કેમ આવે છે? જેથી જે પ્રવર્તમાન સંવાદિતા છે, વ્યવસ્થા છે, એની સાથે આપણે એકાકાર થઈએ, એકતાણતા પ્રાપ્ત કરીએ. કારણ કે આપણે હજી આપણા આવેગો કે રાગદ્વેષને કારણે જે પ્રવર્તમાન વ્યવસ્થા છે, નિયતિ છે, એની સાથે તાલમાં નથી. એમાં તાલ મિલાવવા માટે આપણને આ કર્તવ્ય કર્મ કરવાનું કહેવામાં આવે છે. પણ જે તાલ મિલાવી શક્યો છે, અર્થાત જેને એમાં તાલ મેળવવાનો પ્રયત્ન નથી કરવાનો, તો આ કર્તવ્ય કર્મ રૂપી કોઈ વિશેષ પ્રયત્ન આવશ્યક નથી. કારણ કે એ તો સ્વયં એની સાથે સુમેળમાં જ છે, તાલમાં જ છે, એવું કહેવા માંગે છે. એ તમે સમજો કે કર્તવ્ય કર્મ કરવા દ્વારા શું ઈચ્છે છે શાસ્ત્ર, એ સમજતા નથી. જળની જેમ કરો બરોબર, કરવાની પાછળનો હેતુ શું? હેતુ એ છે કે કર્મ આ પ્રકારે કર્મ કરવાથી તમે પ્રવર્તમાન જે સંવાદિતા છે, નિયતિ છે, એની સાથે તાલમાં તાલ મિલાવો. કોઈ જેને તાલ મિલાવી દીધો છે એને શું? તમે ભાઈ ચાલો 1 થી 40 ના ઘડિયા ગોખીશું, પણ તો કે આખી જિંદગી ભાઈ એકવાર આવડી ગયા પછી છે ને લખ કરવાના, આવડી ગયો. તેવી રીતે ન આવડી હોય ત્યાં સુધી આપણે તાલ મેળવવાનો પ્રયત્ન કર્યા જ કરવાનો. પણ જ્યારે તાલ મળી ગયો પછી શું? અંતેથી એટલા માટે જ્ઞાની પુરુષ છે હવે કોઈ કર્તવ્ય કરવું જ જોઈએ એ પ્રકારના બંધન મુક્ત થઈ ગયો, એ બધા માટે કહેવામાં આવ્યું. એ રીતે જ્ઞાની પુરુષ ઐહિકા આમોસ્મિકા બંને પ્રકારના દુઃખથી મુક્ત થયો. નહીં તો કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ કરવમિતિ. અરે રે પેલું પુણ્ય કર્મ કેમ ના કર્યું, પેલું પાપ કર્મ કેમ કર્યું, એ પ્રકારનો સંતાપ રહેવાનો જ. કોઈ પણ જે સંનિષ્ઠ કોન્શિયન્સિયસ માણસ હોય, પ્રામાણિક હોય, સંવેદનશીલ હોય, એને હંમેશા આ પ્રકારની સંવેદના રહેવાની જ. ક્યારે મેં પેલું કેમ ના કર્યું, પેલું કેમ કર્યું, કરતા તો થઈ ગયું, બોલતા બોલાઈ ગયું, જે થયું ત્યારે ઘણો પશ્ચાતાપ લે પાછળથી કેમ થયું, કેમ બોલાઈ જાય છે, કેમ થઈ જાય છે. હજી પણ રાગ દ્વેષના આવેગો છે, હજી મુક્ત થયા નથી. ક્યારેક ક્યારેક પકડી લે તમને, તમારાથી અયોગ્ય વસ્તુ થઈ જાય, પછી પશ્ચાતાપ થાય. તો કે જ્ઞાની પુરુષ આ બધાથી મુક્ત છે. એટલા માટે પાપ પુણ્ય વગેરે કર્મને કારણે પરલોકમાં એટલે કે ભવિષ્યમાં થનાર દુઃખથી મુક્ત છે. અને પછી સમજાવે છે ગ્રંથકાર પોતે કે ભાઈ આધ્યાત્મિક આદિભૌતિક આદિદેવ દુઃખો કોને આવે છે? ઉપાધિને આવે છે. પણ ઉપાધિમાં તાદાત્મિક અહંભાવ ન હોવાના કારણે એને કોઈ દુઃખ નથી. ભલે બીજા લોકોની દ્રષ્ટિએ બિચારો દુઃખી થતો જણાય આપણને, ત્યારે કેવું પ્રારબ્ધ છે, પરંતુ પોતાની દ્રષ્ટિએ તો ઉપાધિમાં અહંભાવ ન હોવાના કારણે એને કોઈ ઐહિક દુઃખ પણ નથી. એટલે આ રીતે દુઃખ અભાવ, આ જ્ઞાની પુરુષ બંને પ્રકારના દુઃખમાંથી મુક્ત થાય છે. એ બંને પ્રકાર ઐહિકસ્ય નિવૃત્તિમ આહાર. તો બૃહદારણ્યકનું એ પ્રસિદ્ધ વાક્ય છે. એ વાક્ય કહે છે કેવી રીતે જ્ઞાની પુરુષ ઐહિક અર્થાત આ લોકમાં કે આ દેહમાં થનારા દુઃખથી મુક્ત થઈ જાય છે. તો શ્રુતિ વાક્યમ પઠતી. તો અમે તો ભાઈ આ શ્રુતિના વાક્યના આધારે કહીએ છીએ કે જ્ઞાની પુરુષ ઐહિક અર્થાત આ લોકમાં થતા બધા દુઃખથી મુક્ત થઈ જાય છે. તો શ્રુતિ વાક્યમ પઠતી. શાસ્ત્રનું જે વાક્ય છે એ પોતે જ કહે છે 5મા શ્લોકમાં, આત્માનમ ચેદ વિજાનીયાત અહમસ્મીતિ પુરુષઃ કિમિચ્છન કસ્ય કામાય શરીરમનુસંજ્વરેર.
આ 7મા અધ્યાયનું વાક્ય છે. ટૂંકમાં તૃપ્તિગીત પ્રકરણ જેના પર આધારિત હતું 299 શ્લોકનું પ્રકરણ. આ એક શ્લોક છે બૃહદારણ્યકમાં, એમણે પછી ક્યાંકથી લીધેલો છે. બૃહદારણ્યકમાં આ શ્લોક ખરેખર ઉદ્ધૃત કરે ક્યાંકથી લીધેલો છે, વેદનો કોઈ હશે. એટલે બૃહદારણ્યક ઉપનિષદ બ્રાહ્મણ ઉપનિષદ છે. એ બ્રાહ્મણ કોને કહેવાય? શ્લોકની કે મંત્રની વ્યાખ્યા જે કરે એને બ્રાહ્મણ કહેવાય. બ્રહ્મ એટલે વેદ, એટલે મંત્ર, સંહિતાના મંત્ર. એ બ્રહ્મની એટલે વેદની કે સંહિતાના મંત્રની કે મંત્રોની વ્યાખ્યા કરે બ્રાહ્મણ કહેવાય. એટલે બૃહદારણ્યક ઉપનિષદ એ બ્રાહ્મણો ઉપનિષદ છે. એટલા માટે આ વેદના મંત્રો ઉદ્ધૃત કરે છે. ક્યાંથી આવે આપણે ખબર નથી, પણ ત્યાં આ મંત્ર કહેવામાં આવ્યો છે. આત્માનમ ચેત વિજાનીયાત, આત્માનમ વિજાનીયાત ચેત. જો કોઈ આત્માને જાણે તો, ચેત આત્માને જો કોઈ જાણે તો, એમ ચેત જો કોઈ જાણે તો, એમ કહેવાથી એને જ્ઞાનની દુર્લભતા બતાવે. આ જ્ઞાનની દુર્લભતા બતાવે. જ્ઞાન એટલું સરળ નથી. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂત વિજાનત, યસ્તુ આત્મન્યવાનું પશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનમ. યહ આવું કોઈ હોય તો જે સર્વમાં આત્માના દર્શન કરે છે, આત્મામાં સર્વ દર્શન કરે છે. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂત વિજાનત. અને જ્યારે આવું થાય ત્યારે જે અધિકારીને કે જે સમયે કે જે અવસ્થામાં બધા જ ભૂત કે બધા જ આત્મા બની ગયા. એટલે આ રીતે આની દુર્લભતા બતાવે છે. આત્માનમ ચેત વિજાનીયાત. આત્માને વાસ્તવિક રીતે આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણવામાં આવે કે આત્માનું યથાર્થ જ્ઞાન થાય. આત્માનું જ્ઞાન તો છે, પણ કેવું છે? વિપરીત જ્ઞાન છે. આ યથાર્થ જ્ઞાન થાય. એ કેવું યથાર્થ? અહમ અસ્મી ઇતિ પુરુષ. પુરુષ એટલે વ્યક્તિ. પુરુષનો અર્થ અહીંયા થાય છે જીવાત્મા, જે પોતાને જીવાત્મા માને છે તે, એટલે કે અધિકારી પુરુષ. અધિકારી પુરુષને શાસ્ત્રના આચાર્યના ઉપદેશના પરિણામે તદ આત્માનમેવાવેત અહમ બ્રહ્માસ્મિ બ્રહ્મ વા ઇદમ અગ્રાસીદ. તો ઇદમ એટલે કે અધિકાર રૂપમાં રહેલું જે છે ચૈતન્ય એ પણ વાસ્તવમાં બ્રહ્મ જ છે. ભલે પોતાને જીવ માનતું હોય પણ છે વાસ્તવમાં બ્રહ્મ જ છે. બ્રહ્મ વૈ ઇદમ અગ્રાસીદ. આ ચૈતન્ય અગ્રે, ઉપદેશ પહેલા પણ અજ્ઞાન અવસ્થામાં પણ બ્રહ્મ જ હતો. તદાત્માનમેવાવેત. અને આચાર્યની કૃપાથી શાસ્ત્રનો ઉપદેશ થયો. એનો ઉપદેશ તો તું સંસાર નથી, તું તો વાસ્તવમાં ચિદાનંદ રૂપ છે, શિવ છે, બ્રહ્મ છે. અને એ કારણે તદ આત્માનમ એવા, એ બ્રહ્મ અધિકારી કે જિજ્ઞાસુના રૂપમાં બ્રહ્મ છે, એને આત્માનું જ્ઞાન થયું. કેવી રીતે? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એ રીતે તસ્માત તત્સર્વમ અભવત. એ જ્ઞાન થવાને કારણે એ સર્વ બની ગયો. સર્વ બની ગયો એટલે કે હું સર્વનો આત્મા છું, એ પ્રકારનું બ્રહ્મ એટલે સર્વાત્મા. ટૂંકમાં પોતાના પર અસર્વપણનો જ અધ્યારોપ હતો. અસર્વપણ એટલે હું સર્વ નથી, હું તો એક વ્યક્તિ જ છું, આ જગત કરતા જુદો છું, એમ કરીને પોતાના પર અધ્યારોપ હતો. એનો અપવાદ છે, બસ આટલું જ. અધ્યારોપ તો પ્રવર્તમાન છે. ટૂંકમાં આપણે અજ્ઞાન લઈને જન્મ્યા છે, એ અજ્ઞાનને કારણે અધ્યારોપ સ્વાભાવિક રીતે થતો હોય છે. નૈસર્ગિકો એમ લોક વ્યવહાર અહમ મમેવી. તેથી અનાદિકાળથી આ હું અને મારો આ પ્રકારનો વ્યવહાર ચાલ્યા જ કરે છે. તો સ્વામી એ શરૂ ક્યારે થયું? નૈસર્ગિકો એમ લોક વ્યવહાર. આ તો ચાલતું જ આવ્યું છે. નિસર્ગ એટલે સ્વાભાવિક, સહજ, પ્રયત્ન વગેરે જ. ક્યારે શરૂ થયું? કોઈ શરૂઆત નથી. એટલે એવી વસ્તુ વેદાંતિને પડતો નથી. શરૂ ક્યારે થયું છે એને પકડ ને તું. અત્યારે શરૂ થયું તો શું? ધારો કે 2 અવાજ વહેરા તો શું? એની પહેલા જે હોય જ કરો. તો હોય જ નહીં. અજ્ઞાન પહેલા જ્ઞાન હોય તો હોય જ નહીં. પ્રકાશ તો અંધકાર આવે ક્યાંથી? તો જ્ઞાન પહેલા હતું તો અજ્ઞાન આવી ના શકે. તેથી જ્ઞાન હતું જ નહીં. 10મા છોકરાને ક્યાંથી નથી જાણતો? ગણવાનું શરૂ કર્યું જાણતો જ નથી, પહેલે જ નથી જાણતો, એવું જ કહેવાય. એવું કે ગણવાનું શરૂ કર્યું ત્યારે અજ્ઞાન શરૂ થયું નથી. અજ્ઞાન તો ગણવાને કારણે જ બધું ગણીને આવું થયું ને. ટૂંકમાં એટલે અનાદિકાળથી ચાલતો અજ્ઞાન છે, એને કારણે જે પોતાને
અસર્વ માને છે, વ્યક્તિ માને છે, જીવ માને છે, એને તદ આત્માનો એવ અવેર, એને આત્માને અર્થાત જાણે હમ બ્રહ્માસ્મિથી, હું બ્રહ્મ છું એ પ્રકારે પોતાની જાતને જાણે. એટલે પોતાના વિષયના ખ્યાલમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું. અત્યાર સુધી આ ઉપાધિ જેવડો પોતાને માનતો હતો તો કે નહીં, હું જે રીતે આ એક ઉપાધિનો દ્રષ્ટા છું, એનો આત્મા છું, એ રીતે સર્વનો દ્રષ્ટા છું, તેથી સર્વનો આત્મા છું. અહમસ્મી, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન જો આ અધિકારી પુરુષને જીવાત્માને થાય. કિમ ઇચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજ્વરે, શરીરમ તો પછી શરીરની પાછળ સંજ્વરે, શા માટે વિચારો સંતપ્ત થાય? તો કે શરીરના સંતાપ પછી શા માટે સંતપ્ત થાય? પહેલા શરીરનો સંતાપ પોતાનો સંતાપ હતો. માથું દુખે, મને માથું દુખે છે, મને આમ થયું. શરીર ત્રણેય શરીર આવી ગયા, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર. તો હવે એ પોતાની જાતને શરીર સાથે સરખાવતો નથી, કે શરીરને પોતાની જાત સાથે સરખાવતો નથી. માટે કેમ ઈચ્છન, શેની ઈચ્છા કરીને? કશે કામ આવે, કોની ઈચ્છા પૂરી કરવા માટે? તો કયા ઈચ્છુક માટે, કઈ વસ્તુની ઈચ્છા કરીને શરીરના સંતાપની સાથે સંતપ્ત થાય? ટૂંકમાં શરીરનો સંતાપ પણ શું કામ વહોરી લે? અત્યાર સુધી એને શરીરનો સંતાપ વહોરી જ લીધેલો હતો. કઈ રીતે? ઈચ્છન, ઈચ્છા કરતો કરતો, પોતે ઈચ્છા કરતો હતો, પોતાને ઈચ્છુક માનતો હતો, કામી માનતો હતો, અધૂરો માનતો હતો. એને કારણે પોતે કોણ હતો? ભોગતા હતો. તો પોતાને ભોગતા માનતો હોવાને કારણે ભોગ્ય વિષયની ઈચ્છા સ્વાભાવિક છે. હું ભોગતા હોઉં તો પછી આ જગતના વિષયો ભોગ્ય બની ગયા. મારો પ્રભાવ પાડ્યા જ કરવાના, મારો ભોગ બધી જન્મ્યા જ કરવાના. ભોગતા એટલે અધૂરો, તરસ્યો, ભૂખ્યો, શરીરનો ભૂખ્યો, લાગણીનો ભૂખ્યો, બધાને ભૂખ્યો ને તરસ્યો બિચારો, નામ ભોગતા. તેથી મારી ઉપાધિના કોઈ પણ સ્તરે મને તૃપ્તિ કે સંતુષ્ટિ આપનારું કશું મળે તરત મારામાં એ આકર્ષણ ઉત્પન્ન કરે, ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરે. જ્યાં સુધી ભોગતા છે ત્યાં સુધી એનામાં ભોગવવાની બુદ્ધિ જન્મ્યા જ કરવાની. એનામાં સંતાપ, બીજું શું? મનમાં ઈચ્છા જન્મે જ સંતાપ છે. ઈચ્છા જન્મે એટલે હું અસ્વસ્થ બની જ જાઉં. ઈચ્છાને હું એક અધિકારમાં રહી જ ના શકીએ. જેવી રીતે તમારી આંખો અને એનો કણો એક અધિકારમાં ના રહી શકે, મારા કાનની અંદરનો કીડો એક સાથે ના રહી શકે. ત્યાં કીડો તો વાંધો નહીં, ત્યાં જીવડો તો વાંધો નહીં, પણ આમાં અંદર આવી ગયો. કણો બહાર તો વાંધો નહીં, આંખમાં આવી ગયો. ધૂળ બહાર પણ ગળામાં આવી ગયું. આ બધું એક અધિકારમાં આવી જાય તો અનેક પ્રકારનું દુઃખ. તેવી રીતે હું અને ઈચ્છા, આ ઈચ્છાનો જીવડું કે કીડો આવી ગયો, સળો થયા જ કરે અને આપણને કઈ ને કઈ રીતે દમ્યા જ કરે. એટલે જે ઈચ્છુક છે એ તો બિચારો દુઃખી હોવાનો. કે ભાઈ કશે કામ આવે, કયા ભોગતા માટે? કઈ કોઈ ભોગતા રહ્યો? હમ બ્રહ્માસ્મિ, હું તો સર્વનો આત્મા છું, હું સર્વ છું. તસ્માત તત્સર્વ અભવત, આ જ્ઞાન એ સર્વ બની ગયો. સર્વ બની ગયો એટલે શું? ટૂંકમાં એનાથી જુદું કશું રહ્યું જ ને. હું જયારે સર્વ હોઉં ત્યારે મારાથી ભિન્ન તો કઈ રહ્યું જ નહીં. તો કામનાનો વિષય તો પોતાને ભિન્ન જ હોય. આ જગતને પોતાનાથી ભિન્ન માનતો હોવાને કારણે જગત એના કામનાનો વિષય બને, ક્યાં તો મેળવવાનો વિષય બને કે છોડવાનો વિષય, રાગનો કે દ્વેષનો, બંને કામના જ જન્માવે. જગતના કેટલાક અંશ પ્રત્યે રાગ હોય, બીજા અંશ પ્રત્યે દ્વેષ હોય. આ રીતે કામના જન્મે. જ્યાં સુધી જગતને પોતાના કરતા જુદું માનતો હતો, ભોગ્ય માનતો, પોતાને ભોગતા માને એટલે જગતને ભોગ્ય જ માને. આમ જગત સાથે ભોગ્ય અને ભોગતાનો સંબંધ હતો. પણ જયારે જ્ઞાન થયું કે અરે હું તો સર્વ છું, ત્યારે ભોગ્ય અને ભોગતા બંને એક સાથે, બંનેની બાદબાકી થઈ ગઈ. બંને અધ્યારોપ છે. ભોગતા એ આત્મા પણ અધ્યારોપ છે, ગ્રંથકાર પોતે સમજાવે છે, અને ભોગ્ય બ્રહ્મ પણ અધ્યારોપ છે. હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં હું અત્યારથી કેવો હતો? ભોગતા હતો. આ બ્રહ્મ જે જગત અધિષ્ઠાને ભોગ્ય હતો, હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં ભોગતા અને ભોગ્ય બંને એક સાથે જ બાદબાકી થઈ ગઈ, એક જ સાથે. પોતાનામાં ભોગતા પણ અધ્યારોપિત છે,
જગતમાં ભોગ્ય પણ બંને આરોપિત છે. ભોગતા પણ ન રહ્યો, ભોગ્ય પણ ન રહ્યો. ભોગ્ય ન રહ્યો એટલે કે કોઈ ભોગનો કામનાનો વિષય ન રહ્યો. કેમ ઈચ્છન કયા ભોગ્ય વિશે ઈચ્છા કરીને, કારણ કે હવે ભોગ્ય વિષય જ ના રહ્યો. કશ્ય કામ આવે તો ભોગતા પણ ન રહ્યો. શરીરમ અનુસંજરે, આ ભોગતા અને ભોગ્ય એ પ્રકારના સંબંધને કારણે સતત એ વિચારો સંતપ્ત થતો હતો. શરીરનો સંતાપ ભરી લેતો હતો. હવે શું કામ ભરી લે? ટૂંકમાં બધા પ્રકારના સંતાપથી મુક્ત થઈ ગયો. એટલે કહ્યું ઐહિક દુઃખ. જ્યારે બૃહદારણ્યક ઉપનિષદ કે કિમ ઈચ્છન, શેની ઈચ્છા કરીને, કશ્ય કામ આયા, કયા ભોગતાની ઈચ્છા પૂરી કરવા માટે શરીરમ અનુસંજરે, શરીરને અનુસરીને એ વિચારો સંતપ્ત થાય. તો બસ આ સંતાપમાંથી, એટલે આધ્યાત્મિક, આદિભૌતિક, આદિદૈવિક બધા પ્રકારના સંતાપ તો શરીરને જ હોય છે. એ સંતાપમાંથી મુક્ત થઈ ગયો, શરીરમાંથી અહમભાવ મુક્ત થઈ ગયો. અને આ રીતે બૃહદારણ્યક ઉપનિષદનું પ્રસિદ્ધ વાક્ય છે એ જણાવે છે આપણને કે કેવી રીતે આત્મજ્ઞાન જેને છે એ વ્યક્તિ કેવી રીતે ઐહિક અર્થાત આ લોકમાં કે આ દેહમાં પ્રાપ્ત થતા સર્વ દુઃખમાંથી મુક્ત થઈ જાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ